આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે એ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીએ. સમાચારોમાં આગળ વાત ગોંડલની કરીએ તો ગોંડલનો ખૂબ ચકચારી કેસ રાજકુમાર જાટ કેસને લઈને સૌથી મોટા સમાચાર ગાંધીનગરથી સામે આવ્યા છે કે જ્યાં રાજકુમાર જાટ કેસને લઈને ગણેશ જાડેજાનું આજે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે ત્યારે મોટી સંખ્યામાં અધિકારીઓ જે છે તે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. બીજી તરફ જે અધિકારી જે આખા કેસની તપાસ કરી રહ્યા હતા એસપી પ્રેમસુખ ડેલુ એ પણ અત્યારે ગાંધીનગર ખાતે જોવા મળી રહ્યા છે. ત્યારે સૌથી મોટા સમાચાર કે ચકચારી રાજકુમાર જાટ કેસનો આ મામલો એને લઈને સૌથી મોટા સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. ગાંધીનગર ખાતે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ જે છે તે પૂર્ણ થયો છે. એફએસએલની ટીમ પણ ત્યાં પહોંચી હતી. એમણે નાર્કો ટેસ્ટ જે છે તેમની કાર્યવાહી પૂર્ણ કરી છે. નાર્કો ટેસ્ટ પહેલા ગણેશ જાડેજાને એ મેડિકલ તપાસ જે છે તે કરવામાં આવી હતી. 3 દિવસથી એમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ આ કેસ જે છે તે ચલાવી રહ્યા છે, તેની તપાસ કરી રહ્યા છે. ત્યારે હાઈકોર્ટની વાત કરવામાં આવી રહી છે કે હાઈકોર્ટની સૂચના મુજબ આ કાર્યવાહી થઈ હોવાની વાત પ્રેમસુખ ડેલુએ કરી છે. બીજી તરફ જો વાત કરીએ તો રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે તેવી વાત પ્રેમસુખ ડેલુ દ્વારા કરવામાં આવી છે. આરોપીનો જે નાર્કો ટેસ્ટમાં પોલીસ એ હાજર નથી તેવી વાત એ પ્રેમસુખ ડેલુએ કરી છે. બીજી તરફ નાર્કો ટેસ્ટ કરનાર એફએસએલ અધિકારી સાથે ચર્ચા કરી છે તેવી વાત પ્રેમસુખ ડેલુએ કરી. આ પ્રક્રિયા જે કરવામાં આવી છે તેમાં આરોપી સાથે વકીલ એ હોય છે તેવી વાત પ્રેમસુખ ડેલુએ કરી છે અને આગામી 15 ડિસેમ્બર આસપાસ રિપોર્ટ આવશે તેવી પણ આ મોટી જાણકારી પ્રેમસુખ ડેલુએ આપી છે. નાર્કો ટેસ્ટની વિડીયોગ્રાફી એ કોર્ટની અંદર જમા થશે. સાથે જ 13 ડિસેમ્બર સુધીની વાત કરવામાં આવી છે કે જે નાર્કો ટેસ્ટનો સમય જે છે તે આપવામાં આવ્યો હતો અને આજે 11 તારીખ થઈ છે. 11 તારીખે નાર્કો ટેસ્ટની તારીખ હતી કે જ્યાં ગણેશ જાડેજાનો એ 11 તારીખે આજે નાર્કો ટેસ્ટ કરવાનો છે. આજે બપોર સમય આસપાસ નાર્કો ટેસ્ટની પ્રક્રિયા જે છે તે સંપૂર્ણપણે પૂર્ણ જે છે તે થઈ ગઈ છે ને સૌથી મોટી વાત કરીએ ઘણા લાંબા સમય બાદ આમ તો ઇતિહાસમાં આ એક કેસ જે છે તે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે અને ઘણા લાંબા સમયથી આ કેસ છે તે હાલ ચાલી રહ્યો છે અને તેને લઈને તપાસ અલગ અલગ દિશાઓમાં ચાલી રહી હતી. અલગ અલગ અધિકારીઓ તપાસ કરી રહ્યા હતા. હાઈકોર્ટ સુધી આ કેસ છે તે પહોંચ્યો હતો અને હાલ પ્રેમસુખ ડેલુ જે એસપી છે સુરેન્દ્રનગરના તે આ તપાસ કરી રહ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર ખાતે ગણેશ જાડેજાને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં લગભગ 1.5 કલાક સુધી ગણેશ ગોંડલની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે નાર્કો ટેસ્ટના સમાચાર આવ્યા હતા કે ભાઈ ગણેશ ગોંડલ કે જેમનું નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમને સંમતિ પણ દર્શાવી છે. ત્યારે ગાંધીનગરથી પ્રેમસુખ ડેલુ કે જેમણે આ પ્રક્રિયાને લઈને શું પ્રતિક્રિયા આપી એમને સાંભળીએ. ગોંડલ છે આનો નાર્કોનો ટેસ્ટ હતો અને નાર્કોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા 8 તારીખથી 13 તારીખ સુધીનો જે ટાઈમ હતો અમે આખી જે પ્રોસિજર છે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે. હવે 1-2 દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવામાં આવશે. પ્રશ્નાવલી તૈયાર થઈ હતી, કેટલા પ્રશ્નોની યાદી તૈયાર થઈ હતી. આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પસંદ તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તહેત એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે એ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીશું. આના સિવાય બીજા કોઈના અત્યારે અમે આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે એ જોઈશ. જે નાર્કોની છે એમાં એવું હાઈકોર્ટનું પણ એવું વર્ડિક્ટ હતું કે તપાસનીશ અધિકારી કે પોલીસ અધિકારી જ્યાં નાર્કો થતો હોય ત્યાં ન રહી શકે કે આવી ના શકે. શું આમાં અમે કોઈ પણ જગ્યા હાજર નથી અને અમે અમારું કામ હોય છે આરોપીને લઈને આવવાનું અને આનો જે આઈઓ હોય છે એ આઈઓનું કામ જે એફએસએલના જે ઓફિસર હોય છે આના સાથે ચર્ચા કરવાનું અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઊભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેક પણ અમે આને પાસે નથી ઊભા રહેતા. એમાં જઈ શકે જે પ્રિમાઇસીસ હોય એમાં રહી શકે. આરોપીને લઈને અમને આવવું પડે ને.
ખાસ આ કેસની તપાસ આપ સુપરવિઝન કરી રહ્યા છો. શરૂઆતમાં જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ સીસીટીવી જે ડિક્લેર કરવામાં આવ્યા ચોક્કસ એન્ટ્રીના જ સીસીટીવી હતા, એક્ઝિટના સીસીટીવી એવું નતા. એમાં તમને કઈ તપાસમાં ધ્યાન આવ્યું છે કે રાજકોટ પોલીસે પણ એમાં ક્યાંય ગફલત કરી હોય એવું? એ જે તમામ જે આખો કેસ છે આમે અત્યારે હું આપને સામે કશું ના કહી શકું. હાઈકોર્ટમાં આની બધી વસ્તુ જે છે અમે રજૂ કરીશું. સર, આ રિપોર્ટ ક્યારે આવશે અને ક્યારે કોર્ટમાં રજૂ થશે? 15 તારીખના હાઈકોર્ટમાં રજૂ. સાહેબ, મહત્વના કયા કયા પુરાવા છે કે જે તપાસ આપણે સોંપી અને ત્યારથી કલેક્ટ કરાય છે? એ બધી વસ્તુ હાઈકોર્ટમાં મૂકવામાં આવશે. તમામ વિડીયોગ્રાફી પણ હાઈકોર્ટમાં સબમિટ થશે જે આ વિડીયો હા, તમામ વસ્તુ જે હાઈકોર્ટ માંગશે તમામ વસ્તુ હાઈકોર્ટમાં રહેશે. જે અમુક વિડીયોગ્રાફી મિસિંગ છે, એના ઘરના સીસીટીવી છે, ઘરમાં જતા આવતા સીસીટીવી છે, તો એ સીસીટીવી આપણે કલેક્ટ કર્યા છે, કોર્ટ પર રજૂ કરીશું. બધા કોર્ટમાં રજૂ.